જામનગર મહાનગરપાલિકામાં મહિલા કર્મચારીઓની જાતીય સતામણીનો ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો। અહીં આઈસીડીએસ શાખાની 5 મહિલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી એવા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જાતીય સતામણી કરાતી હોવાનો આક્ષેપ છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને તપાસ રિપોર્ટ બાદ પગલાં ભરાશે તેવો દાવો ડેપ્યુટી કમિશનરે કર્યો છે। જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે। એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ સત્ય હકીકત બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે।